વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં શૈલ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય ગણિત તેમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જે આપેલ છે તેમાં સ્વાધ્યાય 1.3 તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. આ ઉપરાંત સ્વાધ્યાય 1.1 અને 1.2 ના જોયો હોય તો તમે ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં દાખલા નંબર 1 આપ્યો છે. દાખલા નંબર 1માં એ રકમ આપેલી છે કે નીચે આપેલા દરેકના જવાબ લખો. તેમાં -30 ભાગ્યા 10 કરવાના છે. તો એ ઉકેલ જોઈશું -30 ભાગ્યા 10. તો એ 10 છે એને ભાગાકારમાં લઈ જઈશું તો 30 ના અવયવ પાડીશું 3 ગુણ્યા 10. તો એ 10 10 ઉડી જશે એટલે જવાબ આવશે -3. તેવી જ રીતે અહીં બી આપેલ છે 50 ભાગ્યા -5. તો એ ઉકેલ જોઈશું 50 અહીં 5 ને ભાગાકારમાં લઈ જઈશું 10 ના અવયવ પાડી 50 ના અવયવ પાડીશું 10 ગુણ્યા 5. તો અહીં 5 5 ઉડાડી જઈશું તો જવાબ આવશે -10. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ લાવવાના છે. આગળ અહીં સી નંબરમાં જોઈશું. સી નંબરમાં આપેલું છે કે -37 ભાગ્યા -9. અહીં માઇનસ ને માઇનસ પ્લસ થઈ જશે અને 36 ના અવયવ પાડીશું 4 ગુણ્યા 9. તો 9 9 ઉડી જશે તો જવાબ આવશે +4. ડી નંબરમાં જોઈશું -49 ભાગ્યા 49. તો -49 ભાગ્યા 49. તો અહીં માઇનસ કોમન કાઢીશું અને 49 ઉડી જશે તો અહીં -1 જવાબ આવશે. આ રીતે ઈ નંબરમાં આપેલું છે એ 13 ભાગ્યા મોટા કૌંસમાં આપ્યું છે -2 + 1. તો સૌપ્રથમ આપણે સાદુરૂપ જે કૌંસમાં છે તેનું આપીશું -1 + 1. તો એનો જવાબ આવશે -1. હવે 13 ભાગ્યા -1 કરીશું તો માઇનસ કોમન કાઢીશું તો 13 ભાગ્યા 1 એટલે 13 અને માઇનસ ચિહ્ન એટલે -13 જવાબ આવશે. એફમાં જોઈશું 0 ભાગ્યા -12. 0 ભાગ્યા -12 એટલે જવાબ આવશે 0. આગળ જી નંબરમાં આપેલું છે આ રીતના વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આપણે 1.3માં દાખલા ભાગાકારના ગણવાના છે. જીમાં આપેલું છે -31 ભાગ્યા મોટા કૌંસમાં આપેલું છે -30 + -1. સૌપ્રથમ અહીં આ કૌંસનું સાદુરૂપ આપીશું તો -30 અને -1 એટલે -31 થશે. હવે -31 ભાગ્યા -31. તો માઇનસ ને માઇનસ પ્લસ થશે અને 31 ભાગ્યા 31 એટલે +1 જવાબ આવશે. એચમાં જોઈશું અહીં પેલા જે મોટો કૌંસ છે તેનું સાદુરૂપ આપીશું એટલે કે -36 ભાગ્યા 12 અને કૌંસની બહાર ભાગ્યા 3 આપેલા છે. તો -36 ભાગ્યા 3 કરીશું તો તેનો જવાબ આવશે -3 ભાગ્યા 3 કરીશું તો 3 3 ઉડી જશે એટલે -1 જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામ્પલ ગણવાના છે. આગળ આઈમાં જોઈશું તો મોટા કૌંસમાં આપેલું છે -6 + 5 ભાગ્યા બીજા કૌંસમાં જોઈશું તો -2 + 1. તો આ કૌંસનું સાદુરૂપ આપીશું તો -6 + 5 એટલે -1 થશે. ભાગ્યા આ મોટા કૌંસનું સાદુરૂપ આપીશું તો -2 + 1 એટલે -1 થશે. ભાગાકાર કરીશું -1 ભાગ્યા -1 તો માઇનસ માઇનસ પ્લસ થશે અને 1 ભાગ્યા 1 એટલે જવાબ આવશે +1. આ રીતે અહીં દાખલા નંબર 1 પૂરો થાય છે. આગળ આપણે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2 માં અહીં રકમ આપેલી છે કે નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b + c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b + a ભાગ્યા c ને ચકાસો. આ રીતે આપણે ડાબી બાજુ અને જમણી બાજુની ચકાસણી કરવાની છે. તેમાં a અને b બે નંબરના એક્ઝામ્પલ છે. તો a નંબરનું જોઈશું a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. તો એ ડાબી બાજુ જોઈશું a ભાગ્યા b + c. તો એ સાદુરૂપ આપીશું તો -6 જવાબ આવશે. તેવી જ રીતે જમણી બાજુ જોઈશું a ભાગ્યા b + a ભાગ્યા c. તેનું સાદુરૂપ આપીશું તો 3 જવાબ આવશે. તો એ ડાબી બાજુ -6 જવાબ આવે છે અને જમણી બાજુ 3 એટલે કે બંને સમાન નથી, નોટ ઇક્વલ ટુ છે. એટલે કે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. આમ a ભાગ્યા b + c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b + a ભાગ્યા c થશે, જે આપણે ચકાસણી કરવાની હતી. હવે આ જ રીતે બીમાં જોઈશું. આગળ બીમાં પણ આ જ રીતે ગણતરી કરવાની છે. હવે a b અને c ની કિંમત આપેલી છે.
એની કિંમત છે -10, બીની કિંમત છે 1 અને સીની કિંમત છે 1. તો ઉકેલ જોઈશું તો ડાબી બાજુ ગણતરી કરીશું તો -5 જવાબ આવે છે. તેવી જ રીતે જમણી બાજુ ગણતરી કરીશું તો -20 જવાબ આવે છે. હવે -5 નોટ ઇક્વલ ટુ -20 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. આમ a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c થાય છે, જે આપણે ચકાસણી કરવાની છે. જે આપણે ચકાસવાનું તો તે અહીં સાબિત થાય છે. આગળ આપણે દાખલા નંબર 2 પૂરો થાય છે. દાખલા નંબર 3 જોઈશું, ખાલી જગ્યા પૂરો. એમાં અહીં આપેલું છે કે એ નંબરમાં જોઈશું 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો આપણે 369 ને 1 વડે ભાગીશું તો જવાબ 369 આવશે, એટલે જવાબમાં 1 આવશે. 2 -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. તો -75 ને +75 વડે ભાગાકાર કરીશું તો -1 જવાબ મળે, એટલે જવાબ 75 આવશે. છે -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. -206 ને -206 વડે ભાગીશું ત્યારે 1 જવાબ મળશે. 2 -87 ભાગ્યા બરાબર ખાલી જગ્યા 87. તો -87 ભાગ્યા -1 કરીશું ત્યારે આપણને જવાબ 87 મળશે. એ ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. તો -87 ભાગ્યા 1 કરીશું તો જવાબ આપણને -87 મળે, એટલે અહીં ખાલી જગ્યામાં -87 જવાબ આવશે. અહીં આપમાં આપેલું છે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1 જવાબ આવે છે. તો ખાલી જગ્યામાં -48 મૂકીશું એટલે જવાબ -1 આવશે. જીમાં જોઈશું 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. તો 20 ભાગ્યા -10 કરીશું ત્યારે -2 આપણને જવાબ મળશે. h ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો એ -12 ભાગ્યા 4 કરીશું તો આપણને -3 જવાબ મળશે. આ રીતે ખાલી જગ્યામાં -12 આવશે. આગળ અહીં દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4, પૂર્ણાંક સંખ્યા ab ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. હવે એક જોડ 6 - 2 છે, કારણ કે 6 ભાગ્યા -2 કરીએ તો જવાબ આપણને -3 મળે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે કે બે એવી સંખ્યા લેવાની છે અને બંનેનો ભાગાકાર કરવાનો છે, એનો જવાબ -3 આવવો જોઈએ. તો એ જવાબ જોઈશું તો નોંધ અહીં આપેલી છે કે અહીં અસંખ્ય જવાબો તમે લખી શકો છો. અહીં ઉદાહરણ આપણે અહીં આગળ જોઈશું તો આપણે જાણીએ છીએ કે 3 ભાગ્યા 1 બરાબર 3 થાય, પરંતુ 3 ભાગ્યા -1 કરીશું તો આપણને -3 જવાબ મળે છે. એટલે કે a ભાગ્યા 2 બરાબર -3 ને સરખામણી કરતા a ની કિંમત 3 અને b ની કિંમત -1 મળે છે. આથી માગ્યા મુજબના પૂર્ણાંકોની જોડ 3 અને -1 છે. આ રીતે બીજી આપણે 4 જોડ લખીશું તો અહીં જવાબમાં આપેલું છે, તમે જોઈ શકો છો. માગ્યા મુજબ પૂર્ણાંકોની જોડ 12 ભાગ્યા -4 કરીશું તો જવાબ -3 આવશે. 15 ભાગ્યા -5 કરીશું તો જવાબ -3 આવશે. -18 ભાગ્યા 6 કરીશું તો -3 જવાબ આવશે. -21 ભાગ્યા 7 કરીશું તો -3 જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો -3 જવાબ આવે એ રીતના તમે કોઈ પણ જોડ લખી શકો છો. આગળ અહીં દાખલા નંબર 5 જોઈશું. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો જવાબ બપોરના 12 વાગ્યાનું તાપમાન +10 સેલ્સિયસ ડિગ્રી છે. હવે તાપમાનમાં ઘટાડાનો દર -2 સેલ્સિયસ પ્રતિ કલાક છે. તાપમાન 10 સેલ્સિયસ અને તાપમાન -8 સેલ્સિયસનો તફાવત. તો એ 10 -8 તો બરાબર 10 - પ્લસ થશે એટલે કે +8 તો 18 સેલ્સિયસ તફાવત થશે. હવે તાપમાન પ્રતિ કલાક 2 સેલ્સિયસ ઘટે છે. 18 ભાગ્યા 2 બરાબર 9 કલાક થતા તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થાય. બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા રાતના 9 વાગ્યા હોય, અર્થાત રાતના 9 વાગ્યે તાપમાન -8 સેલ્સિયસ થાય. હવે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધીના કુલ 12 કલાક થાય. આ 12 કલાકમાં તાપમાનનો ઘટાડો 12 × -2 સેલ્સિયસ તો બરાબર 12 × -2 એટલે -24 સેલ્સિયસ થશે. હવે મધ્યરાત્રિનું તાપમાન 10 ± -24 તો 10 માંથી 24 બાદ કરીશું એટલે -14 સેલ્સિયસ થશે. આમ મધ્યરાત્રિનું તાપમાન -14 સેલ્સિયસ આવશે. આગળ અહીં દાખલા નંબર 6 જોઈશું. વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે
અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. તો એના આધારે બે એક્ઝામ્પલ પૂછાયા છે. તેમાં પહેલું એક્ઝામ્પલ છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો કેટલા જવાબો ખોટા પડ્યા હશે? તો એ જવાબ છે, વર્ગ પરીક્ષાના દરેક સાચા જવાબના +3 ગુણ છે. વર્ગ પરીક્ષાના દરેક ખોટા જવાબ માટે -2 કાપવામાં આવે છે. હવે રાધિકાએ મેળવેલા કુલ ગુણ 20, તો રાધિકાને મળેલા સાચા જવાબના કુલ ગુણ 12 ગુણ્યા 3 એટલે 36. રાધિકાના ખોટા જવાબના ગુણ, તો કુલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ કરીશું તો 20 - 36 એટલે કે -16. હવે એક ખોટા જવાબના -2 ગુણ છે. રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા -16 + -2. હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરવાના છે, તો -16 ને -2 વડે ભાગીશું તો 8 જવાબ આવશે. આમ રાધિકાના 8 સવાલોના જવાબ ખોટા છે. આ રીતે બીજો એક્ઝામ્પલ પૂછાયો છે, મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો તેના 7 સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબો લખ્યા? જવાબ, મોહિનીએ મેળવેલા ગુણ -5. મોહિનીએ કુલ 7 સવાલોના સાચા જવાબ આપેલા છે. તો દરેક સાચા જવાબના 3 ગુણ પ્રમાણે મેળવેલ ગુણ 7 ગુણ્યા 3 એટલે 21 થાય. ખોટા જવાબના ગુણ, તો મેળવેલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ, તો -5 - 21 -26 થશે. હવે ખોટા જવાબની સંખ્યા, તો -26 ભાગ્યા -2 થશે. અહીં પ્લસનું ચિહ્ન થઈ ગયું છે, ત્યાં ભાગાકારનું ચિહ્ન કરવાનું છે. તો 26 ને 2 વડે ભાગીશું તો 13 જવાબ આવશે. આમ મોહિનીએ 13 જવાબો ખોટા લખ્યા. આગળ જોઈશું દાખલા નંબર 3 આપેલ છે, એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? જવાબ, લિફ્ટ હાલ ભોંયતળિયેથી 10 મીટરની ઊંચાઈએ છે. લિફ્ટને ભોંયતળિયેથી 350 મીટર નીચે જવાનું છે. આમ લિફ્ટને કાપવાનું અંતર, તો 10 મીટર + 350 મીટર બરાબર 360 મીટર થશે. લિફ્ટને નીચે ઉતરવાની ઝડપ 100 મીટર પ્રતિ મિનિટ છે. હવે લાગતો સમય 360 ભાગ્યા 6 બરાબર 60 મિનિટ લાગે. આમ લિફ્ટને -350 મીટર સુધી પહોંચવા 6 મિનિટનો એટલે કે 1 કલાકનો સમય લાગશે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 1.3 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.